હાલો યુટ્યુબ ફેમિલી સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. અમે આજ તો જૂનાગઢ સાહેબ રોકાણા છીએ. મારા નણંદને દવાખાને લઈને આવ્યા છે. આજ તો સવી અને અમે અટાણે ઉઠીને ચા પાણી પી લીધા છે અને ફ્રેશ થઈ ગયા છે. અને મારા નણંદની જાય બેઠા છે બારા આટો મારવા લઈ આવ્યા છે. કા કાંતિબેન કેમ રેડી છે ને કાંતિબેન? હવે સારું છે. જો બાટલા ચડાવ્યા છીએ અને હજી રોકાવાનું હજી હું કે હજી કાઢ ડૉક્ટર આવે પછી. અને આ ભાણકી બેન અટાણમાં જો ફોનમાં મથવા મળ્યા. મૂડમાં જરીક આવો. અને અમિતના પપ્પા હજી આમ બારા ચા પાણીને પીવા ગયા છે. એ તો અહીં બારા ઉતા હોય, અમે બધા અંદર હોય એવું બધું છે. તો એ હજી આવ્યા નથી ગામમાં એવું બધું છે. તો બને રહીજો બ્લોગમાં. હાલો જો અહીંયા છે લીફ છે. અત્યારે આપણે નીચે એટલા માળે જવું એમ 5મા માળે સેવી આ લીફ છે. જા અને આ પણ લીફ છે. આ 2 લીફ છે. અમારા વોટ છે ત્યાં જ છે પાસે એવું બધું છે. અને આ મોટું ગ્રાઉન્ડ છે જામ. એટલે અંદર બધી બાયું હોતી હોય આ વોટમાં અને આ બારા બધા આદરી અહીંયા આવી રીતના કાંઈક હોય. અને અમે 5મા માળે છીએ. હજી એટલા માળ તો ઉપર બાકી છે એવું બધું છે. અને હજી અંદર પૂછતાશે પબ્લિક બધી જે આપણે દવાખાને માણસો ત્યાં એવા બધા હજી પૂછતાશે. હાલો હું તમને બતાવું. હજી પબ્લિક બધી પૂછતાશે જ્યાં દવાખાને એવા ને બધા પૂછતાશે જવા આવી રીતના બધા બધા એટલા ખાટલા છે. અને અહીંયા છે દરવાજો બહાર જવાનો. સુરજ દાદા એટલા દેખાય છે અને આવો નજારો છે. બતાવો હવારમાં કબૂતર જેવું કેટલા મસ્ત લાગે. આ ગિરનાર ગઈ ને આ બધા એ ડુંગરા છે. નીચે હા નીચેનો ભાગ છે. ખાટલે આવી ગયા છે અને ચાર્જિંગ કરવાનું સારું છે. અહીંયા બોર્ડ છે અને એમાં નૈનું બેન ચાર્જિંગ થાય છે. કાં નૈનું કે કાઢી લીધો જો મથવા મળ્યો હતો એનો પડ્યો હતો અહીં ચાર્જિંગમાં. આવી ગયા છે જો નાસ્તો કરવા. કાં નૈનું નાસ્તો કરવા આવી ગયા છે. સેન્ડવિચનો ઓર્ડર દીધો છે. અત્યારે જોઈ ભાઈ બનાવે છે. એટલી કંઈક લારી છે અહીંયા. તો આપણે ડીશ તૈયાર તો થઈ ગઈ છે. અહીં મારી છે, અહીંયા નૈનું બેનની છે. હાલો જો અમે નાસ્તો કરીને આવતા રહ્યા છીએ. અમિતના પપ્પાએ નાસ્તો નહોતો કર્યો અને એની હાટું ગાંઠિયા લીધા છીએ. અને આ નૈનું મમ્મી હાટું લીધા બિસ્કીટના પડીકા. ફ્રૂટ લેવાનું કીધું હતું પણ ફ્રૂટની લારી હતી નહીં એવું બધું છે. તો હવે જાય છે અત્યારે. આ બેન જો નાની બેન અરે વાત કરે છે એની દીદી અરે કા એવું બધું છે. જો અત્યારે સવારમાં એટલી પબ્લિક અને એટલો પવન છે ઉપર તો હસોડી આમ તારે રહેવાતું જ નથી એવું બધું છે. એક શક્તિનો બાટલો ચડાવી દીધો, એક આ બીજો બાટલો ચડાવી દીધો. બાટલો પૂરો થયો ને કાંતિબેન બેઠા જો કા ખાલી ચડી જાતમાં આવે એવું બધું છે. 2 બાટલા આટામાં ચડાવી દીધા છે. કાલ ચડાવ્યા એવું છે. હવે રિપોર્ટે સારા એવા છે. 8.5% લોહી છે. હાફ કહેતા હતા એ ઘરે પણ અહીંયા આવ્યા ને 8.5 થઈ ગયો. હજી બોટલ કાંઈ લોહીની ચડાવી નથી એવું બધું છે. અમિતના પપ્પા જો ચા લેવા જતા ચા લઈને આવી ગયા છે. અત્યારે સાહેબ બાટલીઓ ભરે પ્યાલ્યું ભરો છો આમ જોવત ખરા ને કોઈ જો પ્યાલ્યું ભરે છે. ચા લઈ આવ્યા કે હેઠા ગયા હતા ઠેર ગ્રાઉન્ડમાં હેઠા ગયા હતા. અને જે કોઈને ચા પીવો હોય એ આવી જાવ કે કા હે અમારા નૈનું જ પાછી બધાય કરતા બંધાણી અમારા સાની. આ બાજુ જો તમારે પીવો છે જો અમિતના પપ્પા ચા લેવા છે. ઓલા ભાઈ દેજો ચા પણ એને પણ રજા થઈ ગઈ છે. અને અમિતના પપ્પા નૈનું બધાય ચા પીવે છે. જો અમિતના પપ્પા બહાર જો આવું કંઈક ખાવા વહી આવ્યા છીએ. અંદર નથી ખાવા દેતા કા
ચોખા કરી પવન તો પણ આ કંઈ આવતો નથી. હા અહીંયા કંઈ પવન આવતો નથી. પછી કે ઉપર કેટલા માણસ છે હજી જુઓ. બધું પેક છે આખું. જો તડકો કેવો છે ને એ અહીં નથી ખબર પડતી કંઈ કા બફારો ગરમીનો રહેવાતું નથી. એવું બધું છે. તો અમારે એક ઉતારી છે રીલ. તો જો તમાકુ ખાઈ લે પછી એક રીલ ઉતારી લઈએ. કેમ હાલો જો લિફ્ટમાં જવાનું છે ને 5મા માળે ઊભા છે. અમિતના પપ્પા અહીં વાઈટે ઊભા છે કા જાઉં ને આટલું. હા હજી આ લિફ્ટ હાલ ઉપર જાય છે કે નીચે આવે છે? નીચે આવે છે. લિફ્ટમાં જવાનું છે. હાલો જો લિફ્ટમાં બેઠા છે અત્યારે નીચે જાય છે કા હા નીચે જાય છે. લિફ્ટમાં બેઠા છે. નીચે જો ગ્રાઉન્ડમાં આવી ગયા છીએ. પહેલા મારે કા ટ્રાફિક એટલી છે જો. પબ્લિક જો કેટલી છે. જુનાગઢનું સિવિલ હોસ્પિટલ કા સિવિલ હોસ્પિટલ છે જો. આ બાજુ આ બાજુ આ બાજુ એમ્બ્યુલન્સ આવી છે 108. અહીંયા બધા પબ્લિક અહીંયા ઉતરે બસ અહીંથી દવાખાનામાં જવાનું. આ દરવાજો છે જોવા. આપણે જમવા આવી ગયા છે. પ્રકાશભાઈ રતલાલ વઘાસિયાના તરફથી આપવામાં છે. દર મહિનાની 6 તારીખે એ ભોજન પ્રસાદ પોતાના તરફથી આપે છે. ભોજન પ્રસાદની અંદર દાળ ભાત શાક સંભારા રોટલા રોટલી આપવામાં આવે છે. પરમ કૃપાળુ પરમાત્મા તેમના પરિવારને તેમને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી હરિહર અન્નક્ષેત્ર તરફથી શુભકામના. અને તમારા તરફથી શુભકામના. શાંતિ જાળવજો અને ખોટો બગાડ ન કરતા. અન્નપૂર્ણા માતાનો પ્રસાદ છે. આ પ્રસાદ સિદ્ધ કરવામાં કેટલા બધા માણસોનું પરિશ્રમ હોય છે ત્યારે આ પ્રસાદ બને છે. કોઈ બોલે છે હાલો જો આપણે આ બાજુ આવતા રહ્યા છે અત્યારે. અને જો સમજ નહીં સવારનો નજારો અને અત્યારનો નજારો તડકો જુઓ અને ગિરનાર દેખાડું તમને. જો આ ગિરનાર છે જુનાગઢ. આ ગિરનાર અમે તો 2-3 વાર ચડી આવ્યા. જો અત્યારનો નજારો જો કેવો છે. સવારમાં કેવો હતો અત્યારનો જો. નહીંનું પણ જો ઉતારે છે. કબૂતર કેટલા મસ્તીના છે જો. આઈ ભરી ગોખલામાં બેઠા છે જો. કેટલા મસ્તીના છે. જો આપણે પણ જમી લીધું છે. હિરલના મમ્મી ને જો ભાણકી બેન ને બધા જમે છે. જો ચાલો બધા જમવા. વાળું કરવા બેસી ગયા છે એટલે જમવા બેસી ગયા છીએ. જમવામાં છે શાક રોટલી દાળ ભાત અને જો જમવા બેઠા છીએ. અને અમિતના પપ્પાએ જમી લીધું છે તો હાલો બધા જમવા. મેદાનમાં બેઠા છે ગ્રાઉન્ડમાં. જો અહીંયા તો ગરમીના જો આવું બધું ઊંચું છે. ક્યાંય પવન આવતો નથી. જો જમવામાં પેકિંગ મળે જો અહીંયા. હાલો જો આજનો તમને નજારો દેખાડું દિવસનો કેવો હતો અને રાતનો જો ગિરનાર ઉપર કેટલી લાઇટિંગ થાય છે એ તમને બતાવું. જો કા નહીંનું જવો આગળ બતાવું આવડત નહીં નજરીકા. જો આ ગિરનાર છે જો કે આ ગિરનાર લાઇટો જુઓ આવી લાઇટો થાય. અને અંબાજીનું મંદિર જુઓ તમને બતાવો. અહીંયા અંબાજી ગિરનારની બાજુ નીચલા ભાગમાં રાતનો નજારો આવો કંઈક હોય. ટાવર જુઓ એક 4-5 ટાવર છે.